નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. મેં લોકમંચમાં આજે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે સાથે તામિલનાડુમાં જે પ્રમાણે મતદાન થયું છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં પણ પહેલા તબક્કાનું મતદાન થયું છે. ત્યારે આ બંને રાજ્યોમાં કયા પ્રકારની સ્થિતિ છે. તામિલનાડુમાં દ્રવિડિયન અસ્મિતા વિરુદ્ધ પરિવર્તનની જે વાત છે અને સાથે જ એમ.કે. સ્ટાલિન માટે સત્તા અને દ્રવિડિયન મોડેલ સાબિત કરવાનો એક પડકાર પણ રહેલો છે. સાથે સાથે ભાજપનો આક્રમક પ્રચાર જોવા મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો આક્રમક પ્રચાર છે, જેને લઈને આ વખતે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ત્રિપાંખીયો જંગ જોવા મળે અને હિન્દી વિરોધ, નીટ પરીક્ષાનો મુદ્દો, મફત યોજનાઓની લાણી, આ બધા જ મુદ્દાઓ એમાં ગાજ્યા છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો દીદીનો દબદબો થશે કે ભાજપનો ઉદય, કારણ કે ભાજપે આ વખતે પશ્ચિમ બંગાળમાં જોરદાર ટક્કર આપવાની એક કોશિશ કરી છે અને અમિત શાહે ખૂબ કહેવાય કે સભાઓ ગજવી છે અને જે પ્રમાણે અમિત શાહે મહેનત કરી છે. મમતા બેનર્જી તમે જુઓ કે મુખ્યમંત્રી બનવા માટે બંગાળની દીકરી આ કાર્ડ તેઓ આગળ ધરી રહ્યા છે. ઓછી હિંસાને ઝડપી મતદાન પર ચૂંટણી પંચનો વિશેષ ભાર હતો અને છે પણ ખરો, પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિકાસ, મહિલા સુરક્ષા અને કેન્દ્રીય એજન્સીઓનો વપરાશ, આ મુદ્દાઓ પણ એમાં ખાસ ગાજતા રહ્યા છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કે જેમાં કોણ મારશે બાજી, ગલીએ ગલીએ નેતાઓના ધામા જોવા મળે છે. સ્થાનિક પ્રશ્નોની ક્યાંક રજૂઆત છે, ક્યાંક રાષ્ટ્રીય મુદ્દાઓના પણ ઉલ્લેખ થતા હોય છે અને કોંગ્રેસનો ફરી બેઠા થવાનો પ્રયાસ છે. ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ ખૂબ મજબૂત મનાય છે, તો આ ગ્રામીણ વિસ્તારોનો પંજો કેટલો મજબૂત રહેશે જોવાનું રહેશે. સાથે જ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસને જે મુદ્દો ઉઠાવ્યો છે કોંગ્રેસે, એને લોકોનો પ્રતિસાદ કયા પ્રકારનો મળશે. ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે પેજ પ્રમુખથી લઈને દમખમથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે ઉમેદવારો, શું લાગે છે કે ક્લીન સ્વીપ તરફ ભારતીય જનતા પાર્ટી પણ આગળ વધી રહ્યું છે? શહેરોમાં ભાજપ તો ગામડાઓમાં કોંગ્રેસ, આ પ્રકારનું સમીકરણ જોવા મળે છે. તો આ વખતના સમીકરણમાં કયા બદલાવ આવશે, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. મહામુકાબલાની બંગાળ, તામિલનાડુ અને ગુજરાતની. મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા જોડાયા છે. જયવંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા હિરેન કોટક છે. હિરેનજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર, થેન્ક યુ. હિરેનભાઈ, શરૂઆત આપનાથી કરીએ, કારણ કે તામિલનાડુમાં જે કદાચ જોઈએ તો એઆઈએડીએમકે સાથેનું ગઠબંધન ભારતીય જનતા પાર્ટીનું જોવા મળે છે. માત્ર મર્યાદિત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. શું લાગે છે કે દ્રવિડિયન પક્ષના ટેકા વગર ભારતીય જનતા પાર્ટી તામિલનાડુમાં પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ બનાવવા માટે ક્યાંક નિષ્ફળ છે? હિરેનભાઈ, સૌપ્રથમ તો અન્નુ વેરમ વેણકોમમ એપડી એરકરે એટલે કે તામિલમાં જ હું બોલ્યો છું અને માએ તામિલ પ્રજાને સંબોધન સીધું કરી દીધું. એટલે જેટલા તામિલ મિત્રો અહીંયા ગુજરાતમાં હોય જોતા હશે એ બધા લોકો આ સાંભળીને ચોક્કસપણે સમજી જશે કે ગુજરાતી પણ તામિલ સારી રીતે બોલી શકે છે અને વાત કરી શકે છે. અહીંયા મેં એમની કુશળ મંગળ પૂછ્યા છે. બરાબર છે. ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે પ્રકારે વધ્યો છે 11.2% વોટ શેર અને કદાચ એનડીએનો વોટ શેર ગણીએ તો એ 18.7%. આ વૃદ્ધિ છે અને આ વોટ શેરની વૃદ્ધિ તામિલનાડુમાં સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો ખૂબ જ સારી રીતે આવકાર આપી રહ્યા છે. અને એટલું જ નહીં, તામિલનાડુ ડિફેન્સ કોરિડોરમાં ઉત્તર પ્રદેશ પછી બીજા નંબરે આવે છે. એના કારણે આપણે તામિલનાડુમાં જે તકો રહેલી છે એની તરફ વધારે ધ્યાન છે. સંસ્કૃતિની વાત કરીએ, અશાંતિની ડીએમકેના જે પ્રકારના ભ્રષ્ટાચાર સાથેના શાસનની વાત કરીએ, અથવા તો આપણે ડીએમકેનું ખાસ કરીને જે પ્રકારે સનાતન સંસ્કૃતિ પ્રત્યેનું જે અણગમ હોય, નાકનું ટેરવું ચડાવવાની સતત અને એ પ્રકારના ગંદા નિવેદનો કરવાની જે ટેવ છે, એના કારણે તામિલનાડુના જે નાગરિકો છે એ નાગરિકો પણ મુખ્ય પ્રવાહમાં, ભારત જ્યારે આજે આપણે વિશ્વમાં આજે એક ડંકો વગાડી રહ્યો છે, ભારતને જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ તમામ રાજ્યોમાં ડબલ એન્જિન શબ્દ વપરાય છે. આજે ગુજરાતની સ્થાનિક ચૂંટણીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટ્રિપલ એન્જિનની પણ ચર્ચા થઈ છે. તો તામિલનાડુ એ પ્રવાહમાં ભળવા માટે સતત તૈયાર છે અને તામિલનાડુ ચોક્કસપણે આ વખતે ઘણા બધા અપસેટ સર્જીને બતાવશે એ પણ નક્કી છે. પરંતુ તામિલનાડુના તમામ પ્રકારના વિશ્વાસમાં આર્થિક પ્રગતિની વાત કરીએ કે તામિલનાડુને ખાસ કરીને જે પ્રકારે જે દરજ્જો આપવો જોઈએ, આપણે સંસદની અંદર જે પ્રકારે જે સ્થાન આપ્યું છે તામિલનાડુને, ખાસ કરીને તામિલનાડુને જે પ્રકારે સ્થાન આપ્યું છે એ કદાચ કોઈ રાજ્યને ન મળી હોય. અને આપણે માત્ર માતૃભાષાની વાત કરીએ છીએ, આપણે આપણી સ્થાનિક પ્રાદેશિક ભાષાની વાત કરીએ છીએ, અનેકતામાં એકતાની વાત કરીએ છીએ, ત્યારે ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક રીતે ભાષા માટે થઈને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું અણમાયું વર્તન ન હોય. અને ભારતીય જનતા પાર્ટી
જે પ્રકારે આપણે ગુજરાતનો પણ આપણે તામિલનાડુ સાથેનો જે સંબંધ છે એને પણ પ્રસ્તાવિત કરવાના કાર્યક્રમો તામિલનાડુમાં પણ યોજ્યા છે ને અહીંયા પણ યોજ્યા છે. અને આ જયારે ચૂંટણી ના હોય ત્યારે યોજ્યા છે, એ બહુ મહત્વની બાબત છે. માટે ચલો ભારતીય બિલકુલ. જનતા પાર્ટીનું વલણ એ રીતે રહ્યું છે હંમેશા. ચલો બિલકુલ. અશોકજી, આપણે સાંભળ્યું કે વોટ શેરની વૃદ્ધિ થઈ છે, જે પ્રમાણે હિરેન કોટકજી કહી રહ્યા છે, ડીએમકે નો સનાતન મુદ્દે અણગમો પણ ક્યાંક નડશે, એટલે ભારતીય જનતા પાર્ટી ખૂબ અપસેટ સર્જશે એ વાત છે. તો અશોકજી, તામિલનાડુમાં આમ જોઈએ તો પ્રાદેશિક જે પક્ષો છે એમનું વર્ચસ્વ પહેલેથી આપણને જોવા મળ્યું છે, પછી એ ડીએમકે હોય, એઆઈએડીએમકે હોય, ટીવીકે હોય. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી પણ હિરેનભાઈએ કહ્યું એમ કે ક્યાંક આક્રમક તેવરમાં જોવા મળી રહ્યું છે. શું કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ તામિલ એજન્ડા ખરા કોંગ્રેસ પાસે, અશોકજી? દિલીપભાઈ, તમિલનાડુનો જ્યાં સુધી સવાલ છે, તો આપ જાણીએ છીએ કે દોરાઈસ્વામી અને અન્ના કરુણાનિધિના સમયથી તમિલનાડુનું એક વિશિષ્ટ પ્રકારનું રાજકારણ જે છે, તમિલ રાજકારણ જેને કહેવાય છે, એનાથી તમિલ જનતા જે છે ઓતપ્રોત છે. તમિલનાડુની અંદર અલ્ટિમેટલી આપ જોઈ શકો છો કે અન્ના ડીએમકે અને ડીએમકે આ બે ત્યાં મુખ્ય હરીફો રહ્યા હતા શરૂથી જ, અને એની અંદર અત્યારે ડીએમકે નો હાથ ઉપર છે. હવે એમાં જ્યાં સુધી ભાજપનો સવાલ છે, ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી સતત પ્રયત્નશીલ છે, પણ ત્યાં કોઈ પગ જમાવવાની તક તેમને મળતી નથી. બહુ પ્રયાસ કરે છે. છેલ્લે ઘણીવાર અન્ના ડીએમકે સાથે જવાની પણ કોશિશ કરી, પણ અન્ના ડીએમકે પણ સમજે છે કે એમને સાથે લઈશું બોજો ઉપર આવશે. એટલે આપ જોડો છો કે અલ્ટિમેટલી અન્ના ડીએમકે સાથે કશું એમની છેલ્લે બનતી નથી. એટલે તમિલનાડુમાં તો એમના પાસે કોઈ જગ્યા નથી. હવે જ્યાં સુધી મારો સવાલ બંગાળનો સવાલ કોંગ્રેસનો છે, હતો. આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરી, સારી હવે બાબત છે, પણ મારો હવે સવાલ તો તમારી કોંગ્રેસ સામે છે. તમારો તમિલ કોંગ્રેસ છે એજન્ડા શું છે? કોંગ્રેસનું તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધન છે, જૂના સમયથી છે, આજનો નવો નથી. હમ સ્ટાલિન સાથે લગભગ 15-20 વર્ષથી કોંગ્રેસનું ગઠબંધન ચાલી રહ્યું છે, અને તમિલનાડુ સાથે કોંગ્રેસ અને ડીએમકે સાથે મળીને આપ જોવો છો કે પાર્લામેન્ટની અંદર અને પાર્લામેન્ટની બહાર ભારતીય જનતા પાર્ટીની જન વિરોધી નીતિ, રાષ્ટ્ર વિરોધી નીતિ સામે બંને ભેગા થઈને લડે છે અને સામનો કરે છે. ભાજપના તમામ લોક વિરોધી કાયદાઓ સામે પણ જે છે બંને પક્ષો ભેગા થઈને અવાજ ઉઠાવે છે. ઓકે ઓકે અને ઓકે. બંગાળમાં બહુ કોશિશ કરી રહ્યા છે, ઘુસપેઠિયા. હવે સવાલ આ છે કે ઘુસપેઠિયા કઈ રીતે ઘૂસે છે બંગાળમાં. હું આવું બંગાળ મુદ્દે આવું, અશોકભાઈ, બહુ ઉતાવળા થયા. મારે તામિલની વાત કરવી છે, પણ આપણે બંગાળની વાત કરીએ એના મુદ્દે પણ હું આવું છું. પણ એ પહેલા વરિષ્ઠ પત્રકાર મારી સાથે છે, એટલે જીવનભાઈ, સવાલ એ છે કે અભિનેતા વિજયની નવી પાર્ટી ટીવીકે ની વાત કરીએ તો એના મેદાનમાં આવવાથી શું ફરક પડશે? બીજું, ભાજપના વોટ શેરમાં કોઈ ફરક પડશે કે કેમ, જીવનભાઈ? તમિલનાડુનું રાજકારણ એવું છે કે જો સ્વતંત્રતા પછીથી આપણે જોઈએ તો કોંગ્રેસના સી રાજગોપાલાચારી, જેને રાજાજી કહેતા હતા, એમણે ત્યાં એ મુખ્ય પ્રધાન હતા, અને ત્યારે પ્રયત્ન એવો થયો હતો કે ત્યાં હિન્દી ભાષા પણ લાગુ કરવામાં આવે. પરંતુ પેરિયાર, અને એ પહેલા એક ક્રિશ્ચિયન મિશનરી હતા, ક્લાઉડવેલ કરીને હતા, હું નામ ભૂલી રહ્યો છું, આર ઉપરથી નામ હતું એનું. એને જે બ્રાહ્મણ વિરોધી ત્યાં રાજકારણ દાખલ કર્યું ને એવો કુપ્રચાર કર્યો, એ પછી પેરિયાર પોતે ઓબીસી વર્ગમાંથી આવતા હતા, એમ છતાં એમણે દલિતો પર બ્રાહ્મણો બહુ અત્યાચાર કરે છે એવું ત્યાં કર્યું, અને એ પછી એ મુદ્દો છે એ દ્રમુક પક્ષે ઉપાડી લીધો. એમજી રામચંદ્રન ને બધાનો પક્ષ હતો દ્રમુક, અને એમાંથી પછી અન્ના દ્રમુક પક્ષ થયો. એટલે એક જ ગોત્રના બંને પક્ષો છે, એટલે બંને વારાફરતી ત્યાં સત્તામાં આવતા રહે છે, પરંતુ ત્યાંની રાજનીતિ છે એ આના ઉપર જ આધારિત રહે છે. અને તમે જુઓ દિલીપભાઈ કે જે અત્યારના વર્તમાન મુખ્ય પ્રધાન છે એનું નામ સ્ટાલિન ઉપરથી છે, રશિયાના સ્ટાલિન ઉપરથી, સોવિયત સંઘના સ્ટાલિન ઉપરથી. એટલે સ્પષ્ટ છે કે એનો વિરોધ સનાતન વિરોધ જ છે. એનો જે સામ્યવાદી છે એ ભલે એનું નામ છે તમિલ અસ્મિતા ઉપર કરતા હોય, પરંતુ આખી વાત છે એ ત્યાં એ પ્રકારની છે. અને ત્યાં આપણે ઘણી બધા પ્રસંગો એવું જોયું છે. છેક મીનાક્ષીપુરમની વાત કરું તો અશોકભાઈ પણ એ વાત સાથે સંમત થશે કે મીનાક્ષીપુરમમાં જ્યારે મુસલમાનોનું હિન્દુઓનું સામૂહિક પંથાંતરણ થયું હતું 1000થી પણ વધુ, ત્યારે ઇન્દિરાજી સ્વયં ચોંકી ગયા હતા, અને એમણે વિશ્વ હિન્દુ સમાજ નામના સંગઠનની સ્થાપના કરી હતી, જેમાં સંઘે પહેલીવાર કોઈ બીજી સંસ્થાને પોતાના પ્રચારકો આપ્યા હોય તો એ પહેલી એવી ઘટના હતી, અને એક માત્ર કદાચ ઘટના હશે અત્યારે પણ.
તો એ રીતે સંઘ પણ સાથે ઇન્દિરાજીના સંબંધ હતા અને ઇન્દિરાજી એનો લીધો તો સમર્થન લીધું હતું હિન્દુ સમાજને એનું બંધારણ થતું રોકવા માટે. પરંતુ કાળક્રમે પછી કોંગ્રેસે ત્યાં જે આખી જે બાજી છે એ દ્રમુકને હાથ ધરી દીધી હોય એવું જણાય છે. કારણ કે કોંગ્રેસ પછી ક્યારેય બેઠી ન થઈ શકી. અલબત્ત રાજીવ ગાંધી અને જયલલિતા સાથેના બંને વચ્ચેના સંબંધો સારા હતા અને એ થયું પણ, પરંતુ કાળક્રમે પછી દ્રમુક, હવે તમે જુઓ કે રાજીવ ગાંધીની હત્યાના આરોપી કોણ છે? દોષિત છે એમ તો. એમાં દ્રમુકનો શું રોલ રહ્યો એ આખું તપાસીએ તો આખો પ્રશ્ન થાય કે કોંગ્રેસ ત્યાં કેવી રીતે દ્રમુકને સમર્થન આપી શકે. આ મોટો પ્રશ્ન છે. અને બિલકુલ. રાજીવ ગાંધીજીના હત્યારાને ક્ષમા કેવી રીતે આપી શકાય, એને જેલમાં કેવી રીતે મળવા જઈ શકાય, આ બધા પ્રશ્નો છે એ કેટલાક એવા પ્રશ્નો છે જે પેચીદા પ્રશ્નો છે જેનો સમય છે એ અત્યાર સુધી ઉત્તર આપી શક્યો નથી કે નથી બરાબર છે. ગાંધી પરિવારમાંથી કોઈ આપી શક્યો. પણ તમિલનાડુની જે રાજનીતિ છે ત્યાં વકફ બોર્ડનું હોય કે બીજા ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેના કારણે ત્યાં પ્રયાસ થાય છે. પરંતુ ભાજપની પણ ડામાડોળ નીતિ રહી છે. હું તમને કહું કે ત્યાં જે અન્નામલાઈ હતા ભાજપના પ્રમુખ, એગ્રેસિવ રીતે લડતા હતા, એને અચાનક જ હટાવી દેવામાં આવ્યા અને બીજાને લાવી દેવામાં આવ્યા. એના પરિણામે ભાજપનું જે મોમેન્ટમ હતું એ પણ ઘટી ગયું અને કોઈ એવું ગઠબંધન જણાતું નથી. એટલે એના કારણે ભાજપને કદાચ ખબર નહીં હવે શું પરિણામ, કારણ કે 81% મતદાન થયું એવા અહેવાલો છે. યસ, બિલકુલ બિલકુલ અને બિલકુલ. વિજય, એટલે તમે જે પ્રશ્ન કર્યો કે વિજય, થલપતિ વિજય, તો તમે જુઓ કે એ પણ ચર્ચમાં ઘૂંટણ ભેર ચાલતા હોય એવો વિડીયો આવ્યો હતો. એટલે એનો અર્થ એ થયો કે જો મંદિરમાં ઘૂંટણ ભેર ચાલતા તમે જાઓ તો એ અંધશ્રદ્ધા છે, પણ થલપતિ વિજય છે એ જાય તો કોઈ એવી કોઈ ચર્ચા નથી થતી. તો આ બિલકુલ. પ્રકારની જે એક રાજનીતિ છે તમિલનાડુમાં જોવા મળે છે, કેરળમાં જોવા મળે છે અને આખા દેશમાં સેક્યુલર પક્ષો છે આ પ્રકારની. ચલો, એની સીધી અસર પણ મતદારોના માનસ પર પડતી હોય છે. પણ હિરણભાઈ, એક સવાલ એ છે કે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં તમે જુઓ કે બંગાળની દીકરી એટલે કે મમતા બેનર્જી, આ કાર્ડ જે ચાલ્યું છે ખાસ તો એ તરીકે જ મમતા બેનર્જીને ઓળખે એવો ટીએમસી નો એક પ્રયાસ છે. ભાજપ પાસે કોઈ સ્થાનિક મુખ્યમંત્રીનો ચહેરો કે મજબૂત ચહેરો દેખાતો નથી. ક્યાંક નેતૃત્વનો અભાવ જે જોવા મળે છે સ્થાનિક સ્તરે, એ નુકસાન નહીં કરાવે હિરણભાઈ? બિલકુલ એવું કશું જ નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે બંગાળમાં પણ ઘણા બધા નેતાઓ, ઘણા બધા એવા ચહેરાઓ છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની બાબતમાં વાત કરીએ તો બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પાસે ટીએમસી ના જે પ્રકારના કુશાસનની વાત કરીએ, સરહદી વિસ્તારના પ્રશ્નો જે છે, ખાસ કરીને એમાં જે પ્રકારની વસ્તીઓ અને જે લોકો એમાં ઘૂસી ગયા છે એ દેશની સંપ્રભુતા પર અસર કરનારા લોકો છે. પણ બંગાળની વાત કરી છે તો હવે બંગાળમાં પણ આપણે એ જ પ્રકારે તામિલનાડુની રીતે મારે ખાસ કેવું છે કે સોબાઈ કે નમસ્કાર, આપની કેમોન આછેન, આ પણ બંગાળી ભાષાની વાત થઈ. અને બંગાળી ભાષામાં આ પણ મેં આપ સૌને વંદન અને આપ કેમ છો એ કહી દીધું. મારે ખાસ કરીને એટલા માટે કે ભારત એક છે ને એક રહેવું જોઈએ, અને એ બાબતમાં ભારતીય જનતા પાર્ટી છે એ એક પણ પ્રકારનો કોઈ અલગ મત ધરાવતી નથી. પરંતુ ટીએમસી ની બાબતમાં ખાસ કરીને મારે ખાસ કહેવું છે સાહેબ કે ટીએમસી અને ખાસ કરીને ટીએમસી ના કારણે જ આજે બંગાળની અંદર 6.5 લાખ કરોડનું દેવું આ રાજ્ય ઉપર છે. અને એનું કારણ માત્ર ટીએમસી છે. અને ટીએમસી જે પ્રકારે જે અંધાધૂંધી ફેલાવી છે, જે પ્રકારે ત્યાં હત્યા કતલે આમ થઈ રહી છે, આ સ્થિતિને પણ ટાળવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. ગત ચૂંટણીની વાત કરીએ કે આ ચૂંટણીમાં પરિણામોની ચર્ચા કરીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની બેઠકો પણ વધી છે, વોટ શેર પણ વધ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે મેં વાત કરી એ મુજબ તામિલનાડુની જેમ જ બંગાળમાં પણ અપસેટ સર્જી નાખશે. અને બંગાળની સ્થિતિને ખૂબ જ સુધારવાનું ખાસ અગત્યનું છે, કેમ કે સરહદનો વિસ્તાર છે. એમાં પણ જયારે બાંગ્લાદેશની સરહદ જ્યારે શેર કરતી હોય બંગાળ, ત્યારે સ્વાભાવિક રીતે આજે બંગાળના બંગાળી લોકોને પણ હવે ખ્યાલ આવ્યો છે કે જે પ્રકારે મમતા બેનર્જીએ ત્યાં જે પ્રકારનું કુશાસન આપ્યું છે, એ કુશાસનના ગંભીર પરિણામો છે એ બંગાળની સામે હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા ઓકે, અશોકભાઈ, જ્યારે પશ્ચિમ બંગાળની વાત નીકળે છે એટલે જે પ્રમાણે દેવું એક મુખ્ય વાત છે, હિરેનભાઈએ વાત કરી એ પ્રમાણે, અને બેઠકો ભારતીય જનતા પાર્ટીની વધી છે, વોટ શેર પણ વધશે. અશોકભાઈ, પશ્ચિમ બંગાળમાં લેફ્ટ ફ્રન્ટ સાથે જે ગઠબંધન કોંગ્રેસે તોડ્યું છે અને ખાસ તો 294 બેઠક ઉપર એકલા હાથે કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે, શું લાગે છે આને લઈને તો નુકસાન નહીં થાય કોંગ્રેસને? વિરોધ પક્ષોના જે મત છે એનું વિભાજન નહીં થાય?
નહીં, બંગાળમાં તો આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે બે પક્ષો વચ્ચે જંગ ચાલે છે અત્યારે. હમ કોંગ્રેસ તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને કોંગ્રેસનો મોટો જન આધાર ત્યાં બંગાળમાં હતું જ. હમ અત્યારે પણ કોઈ જગ્યા એવી નથી કોંગ્રેસના કાર્યકર્તા ન હોય. એટલે કોંગ્રેસ પોતાની શક્તિનો પુનર્ગઠન કરવાના પ્રયાસ ત્યાં કરી રહી છે બંગાળમાં. અને કોંગ્રેસના અમુક જિલ્લાઓની અંદર બહુ મોટો પ્રભાવ છે. એના અમુક ધારાસભ્યો પણ ચૂંટાઈને ત્યાંથી આવતા જ હોય છે. પણ બંગાળમાં આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ સમગ્ર શક્તિ ત્યાં કેન્દ્રિત કરી, પણ એક વસ્તુ ભારતીય જનતા પાર્ટી ભૂલી જાય છે બંગાળ બાબતમાં, કે હમ જયારે ઘૂસપેઠિયાની વાત કરે છે તો એ મમતા ઘૂસપેઠિયાને આવવા દે છે. હવે ઘૂસપેઠિયા એટલે કોણ? એટલે જે બાંગ્લાદેશની સીમાથી અંદર આવતાને ઘૂસપેઠિયા કહેવાય. હવે તમે જાણો છો કે જ્યાં સુધી બોર્ડરનો સવાલ છે, ઇન્ડિયા અને બાંગ્લાદેશ, બંગાળ અને બાંગ્લાદેશનો બોર્ડર છે, બોર્ડર ઉપર કોણ હોય છે? કેન્દ્ર હોય છે, કેન્દ્રીય લશ્કર હોય છે, સીઆરપી હોય છે, એસઆરપીએફ બધા ત્યાં હોય છે. તો એને જોવાનું કામ જે છે ત્યાંથી ઘૂસપેઠિયું ન થાય જોવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આ કેન્દ્ર સરકારને ભાજપના લોકો ભૂલી જાય છે કે તમારી જિમ્મેદારી છે ઘૂસપેઠિયા કોઈના આને અંદર. એ કોઈ મમતાની જિમ્મેદારી નથી કે ટીએમસી ની કોઈ જિમ્મેદારી નથી. તો ત્યાં એમનું કાચું કપાઈ જાય છે. એટલે બંગાળની પ્રજા વસ્તુને સમજે છે, જાણે છે. તમે જો ઘણીવાર હવે શરૂમાં બહુ જ કોશિશ કરી હતી અમિતભાઈ શાહ સાહેબે, ઘૂસપેઠિયા અમે ઘૂસપેઠિયાને ચૂની બહાર કાઢીશું, બહાર કાઢીશું. તો ઘૂસપેઠિયાને તમે જ આવવા દો છો બંગાળમાં, પછી બહાર અચ્છા કાઢીશું અર્થ શું છે? એટલે બંગાળની અચ્છા અંદર તમામ એક પ્રયત્નો કર્યા મોટી છતાં ટેકનિકલ પણ ભૂલ કરી છે બંગાળમાં કૌશિકભાઈ. ભારતીય જનતા પાર્ટી જે છે એ ત્યાંને લોકો પોતાની પાર્ટી સમજતા નથી. ભારતીય જનતા પાર્ટીને બહારની પાર્ટી સમજવામાં આવે છે. ત્યાંની જે જનતા છે, ખાસ કરીને પણ અશોકભાઈ, કલકત્તાની આ જનતા વખતે જે એવું છે. કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી મેદાન મારી જશે. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન, અમિત શાહ જે પ્રયાસો કરી રહ્યા છે, સત્તા પરિવર્તનના દાવા થઈ રહ્યા છે અશોકભાઈ. ને પ્રયાસો કરી રહ્યા છે, પણ ત્યાં શું થશે એ એમને સમજે છે, પોતે જાણે છે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં બંગાળની પ્રજા સત્તા એમને સોંપવાની નથી. કારણ જે રીતે એ લોકો ઘુસપેઠિયાની વાત કરીને, બીજી રીતે વાત કરીને બંગાળની જનતાને બાકી જનતાથી અલગ કરવાના જે પ્રયત્નો કરે છે, એ ત્યાંની લોકો બરાબર સમજી રહ્યા છે. જયવંતભાઈ, લાગે છે જયવંતભાઈ આપને કે જે પ્રમાણે બંગાળમાં આ વખતનું જે ચિત્ર છે, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન ત્યાં કામ કરી રહ્યું છે, અમિત શાહ મહેનત કરી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે, ઇવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘણા બધા રોડ શો ને રેલીઓ કરી. આ વખતે લાગે છે કે કોઈ સત્તા પરિવર્તનના કોઈ સંકેતો દેખાતા હોય અથવા ભારતીય જનતા પાર્ટી મજબૂત બનીને બહાર આવતી હોય, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં? પશ્ચિમ બંગાળની પણ રાજનીતિ છે બહુ અઘરી છે, એના લોકોને સમજવા બહુ અઘરા છે. એટલે કારણ કે ત્યાં ભાજપની જે રાજનીતિ છે હિન્દુત્વ આધારિત રાજનીતિ છે અને રાષ્ટ્ર ને કેન્દ્રમાં રાખે છે અમુક અંશે. એટલે ક્યારેક એ જે અસ્મિતાની વાત આવે છે તો બંગાળની અસ્મિતા એટલે માટી ને માનુષ એને અલગ રીતે આ વખતે ભાજપે કેટર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઝાલમુડી ખાવાનો પ્રયત્ન નરેન્દ્ર મોદીએ કર્યો, ઝાલમુડી ખાધી દુકાને ઉભા રહીને, અને એ રીતે પ્રયત્ન કર્યો છે. પરંતુ જ્યાં ભાજપ સ્થાનિક નેતા છે એ પોતે મજબૂત હોય ત્યાં ભાજપ જીતે છે. એ હંમેશા આપણે જોયું છે. ચાહે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ હોય કે પછી અત્યાર સુધી મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ હોય કે રાજસ્થાનમાં વસુંધરા જે સિંધિયા હોય કે હિમાચલ પ્રદેશમાં ઠાકુર હતા. એ પ્રકારના જે સ્થાનિક નેતાઓ છે એના આધારે તમે જીતી શકો. કર્ણાટકમાં યેદુરપ્પા છે, એના કારણે જીતતા હતા. પરંતુ જ્યાં એ નથી હોતું, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ લઈ શકાય, હરિયાણામાં મનોહર ખટ્ટરનું નામ લઈ શકાય. તો આ પ્રકારે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીજીના ચહેરાને આધારે અમુક ફેર પડે છે અને 60-70% ફેર પડે છે. એવું નથી, પણ 100% પરિણામ ફેવરમાં લાવવું હોય તો સ્થાનિક નેતા મજબૂત જોઈએ. બીજું કે સંગઠન મજબૂત જોઈએ. સંગઠન મજબૂત બન્યું છે અને 2021ની ચૂંટણીમાં જોઈએ તો ભાજપ મુખ્ય વિપક્ષ બની ગયો છે. એ વાત સાચી છે, પરંતુ ત્યાં મમતા બેનર્જીનું પોલિટિક્સ બહુ ખતરનાક છે. એટલે ખતરનાક ઇન ધ સેન્સ રાજકારણની રીતે બહુ કાબિલ રાજકારણી છે. એટલે મહિલાઓનો પણ પ્રશ્ન લઈ આવે, સાથોસાથ બંગાળની અસ્મિતાનો પ્રશ્ન લઈ આવે અને મુસલમાન તુષ્ટિકરણનો અદ્ભુત એ કરે છે અને એના માટે કોઈ સીમા એ છોડતા નથી. તો આવા સમયે અને પશ્ચિમ બંગાળમાં જયારે કોઈ લોકપ્રિય નેતા ન હોય ત્યારે વાત કરવી અઘરી બને છે. પરંતુ આ વખતે સ્થાનિક લોકો જે વિડીયો બનાવીને મૂકી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે બહુ મોટું પરિવર્તન આવશે. 91% થયું છે. યસ, આપે કહ્યું તે પરિવર્તન આવશે. હિરેનભાઈ, સવાલ મારો થોડો ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને છે, એટલે આપ કદાચ કંઈક કહેવા માંગતા હશો, પણ મારો એ સવાલ છે સીધો,
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતિ નીતિ છે ઉમેદવારોની પસંદગીના અપનાવી છે, જે પ્રમાણે વિરોધ થયો છે, જે પ્રમાણે કોંગ્રેસ એમ કે છે કે ધાક ધમકી આપીને ઉમેદવારોના જે ફોર્મ છે પરત ખેંચાવ્યા છે, શું લાગે છે શોર્ટમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ અથવા જેને ઉમેદવાર જે નથી બન્યા, મેન્ડેટ નથી મળ્યું, એ વિરોધમાં ઉભા છે, વિપક્ષમાં ઉભા છે, આમાં થોડું ઘણું નડશે ભારતીય જનતા પાર્ટીને? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને તો ખાસ કરીને આવું કશું નડતું નથી. આપણે પહેલા પણ જોયું છે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો ઇતિહાસ રહ્યો છે કે તમામ લોકો સ્વાભાવિક રીતે નિરીક્ષક પાસે પોતાનું નામ રજૂ કરે અને એમનું નામ મંજૂર થાય તો પછી એમને ટિકિટ મળે. આ પ્રકારે સ્થિતિ હોય છે. પરંતુ જ્યારે ટિકિટ જેમને નથી મળી એ પણ નીનામા અને કરપડામાં કયું નામ મંજૂર થયું હિરેનભાઈ? જી, નીનામા સાહેબ અને રાજુ કરપડામાં કઈ રીતે મંજૂર થયું હતું? કઈ સેન્સ લેવાઈ હતી? કયા સંગઠનોએ કયા સ્થાનિક સ્તરેથી નામ મોકલ્યા હતા? એ તો અચાનક આપી દીધા. ચોક્કસપણે એમણે પણ આપી છે. એમનું પણ ફોર્મ ભરાયું છે અને એ ફોર્મ પણ મીડિયામાં જ આવેલું હતું. આવા બધાની વાત કરીએ, પણ ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ કે અપક્ષ, જ્યારે ખાસ કરીને ચૂંટણીઓમાં બિનહરીફ થવું, તો બિનહરીફની બાબતમાં હું આપને ખાસ જણાવી દઉં કે કોંગ્રેસની સ્થિતિ એટલી ખરાબ, એટલી દયનીય છે કે હું પોરબંદરના એક વોર્ડની વાત કરું છું. આપને 700 માંથી એવી કેટલી બેઠકો ગણાવી શકું, પરંતુ જ્યારે સમયનો અભાવ છે ત્યારે મારે એ ખાસ કહેવું છે, પોરબંદરના વોર્ડ નંબર 12 ની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ફોર્મ જ નથી ભર્યું. સાહેબ, એ તો નેચરલ થાય. બાકીના લોકો જેમણે ફોર્મ ખેંચ્યા છે પાછા, એમને પણ એ ખબર પડે છે, એ પ્રતીતિ થાય છે ગુજરાતનો વિકાસ ક્યાં છે, સ્થાનિક વિકાસ માટે થઈને કોણ કામ કરે છે અને કોણ કામ કરવાનું છે. એના માટે થઈને એ લોકોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. બરાબર, તમારી ધમકીઓ પણ ખરી ને કે જો કોંગ્રેસ, જો પેનલ તૂટશે, જો પેનલ તૂટશે તો તમારા વિસ્તારમાં ગ્રાન્ટ નહીં મળે અને જે થાય બધું જ કરી લો, આવું તમારા નેતાઓના નિવેદનો પણ ખરા ને આના માટે? ભારતીય જનતા પાર્ટીમાં પેનલ ન તૂટે એ માટે થઈને તો સંગઠનની વ્યવસ્થા છે. ખાસ કરીને એકતા જે છે તમામ, ખાસ કરીને જ્યારે પણ પ્રચાર હશે ત્યારે જીતશે કમળ એ શબ્દ ખાસ કરીને વપરાય છે. એ બહુ સાંકેતિક છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે કમળ છે ને કમળને જીતાડવાનું છે એવું મતદારો. અશોકભાઈ, તમે આ જે ઉમેદવારોએ જે પરત ખેંચ્યા ફોર્મ, એમાં તમે કહો છો ધાક ધમકી આપીને, લોભ લાલચ આપીને, પણ હિરેનભાઈ કહી રહ્યા છે અમુક જગ્યાએ તો તમે મેન્ડેટ જ નથી આપ્યા, તમારા ઉમેદવારો જ નથી અને બાકીના જે, હા બોલો ભાઈ, આ બિલકુલ ખોટી વાત છે. પોરબંદરનો વોર્ડ નંબર 12, હકીકતની અંદર તો ભારતીય જનતા પાર્ટી જે છે, એક મિનિટ ભાઈ, સત્તા કે લીએ કુછ ભી કરેગા. સત્તા માટે ભાજપ કશું પણ કરી શકે છે, કશું પણ કરવા માટેની તૈયારી છે. ધાક ધમકીઓ તો ઠીક છે, પોલીસનો ખુલ્લેઆમ દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરે છે. પોલીસ વાળા પોલીસ સ્ટેશનમાં બોલાવે છે ઉમેદવારને અને પોલીસ સ્ટેશને બોલાવીને પોલીસ વાળા ધમકી આપે છે કે તમે પાછો ખેંચી લો. આ ત્યાંની બનેલી વાતો છે. એટલે ભારતીય જનતા પાર્ટી સત્તા કે લીએ કુછ ભી કરેગા, એની પાસે નીતિ નથી, સિદ્ધાંતો નથી. અને તમે કહો કે 900 સીટો, 900 બેઠકો તમે બિનહરીફ કઈ રીતે થઈ શકે? સીધો સવાલ મારો એ છે, 10-10, 15-15 લાખ રૂપિયાનું પ્રલોભન આપ્યું છે ભાજપ વાળા. અશોકભાઈ આટલું બધું છે, ધમકી આપે. મારો સવાલ તો આ રીતે સાંભળો. જે છે 800-900 બિનહરીફ કઈ રીતે બિનહરીફ થાય? અશોકભાઈ મારો સવાલ સાંભળો. બધું થઈ રહ્યું છે. અશોકભાઈ, કોંગ્રેસ કેટલું કાઠું કાઢશે? આટલું બધું થયું છે, તમારી પર અત્યાચાર થયો છે ઉમેદવારો પર, તો કોંગ્રેસ શું કરી શકશે? સત્તા પર આવી શકશે? સત્તામાં આવી જશે? કોંગ્રેસ સત્તા એટલે કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા છે મેદાનની અંદર. આજે પણ ચારે બાજુ આખા ગુજરાતની અંદર મેદાનમાં લડી રહ્યા છે અને પ્રજાનો આશીર્વાદ મળી રહ્યો છે. પહેલા કરતા કોંગ્રેસની સ્થિતિ ઘણી સુધારવાની છે. તમે જોજો, ધમકીઓથી, લાલચ, પ્રલોભનથી હવે જનતા ગુજરાતની માનવાની નથી. ચલો સત્તા જોઈએ. ઓકે, પત્રકાર સાહેબ વરિષ્ઠ મારી સાથે છે. જયવંતભાઈ, શું લાગે છે કે આ વખતે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યનો જંગ છે, એમાં કોઈ નવા, સીધો સવાલ મારો એ છે કે નવા કોઈ સમીકરણો આપ જોઈ રહ્યા છો? કોઈ બદલાવ, કોઈ પરિસ્થિતિમાં કે રાજકીય રીતે કોઈ નવા સમીકરણ? ના, એક જ વાક્યમાં જવાબ આપું ને, એક જ શબ્દોમાં તો હું નથી જોઈ રહ્યો. એનું કારણ છે કે ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ સાથોસાથ લોકો એ પણ જોવે છે કે વિકાસ પણ છે. એટલે આને આપણે સાવ એમ, આપણે જો સાવ કે તટસ્થની વ્યાખ્યા જુદી હોય છે અને તટસ્થ રીતે મારે કેવું હોય તો હું એમ કહું કે ભાઈ, આ જે મિતેશ પટેલે નિવેદન આપ્યું એ એકદમ અલોકતાંત્રિક કહી શકાય. પછી ઘણા ઉમેદવારને ખબર નથી કે એના પક્ષ પ્રમુખ કોણ છે, એના ગૃહપ્રધાન કોણ છે. આવા ઘણા બધી બાબતો છે. પરંતુ એકંદરે જે મતદારોની વાત આવે છે, મતદારોને પૂછવામાં આવે છે અને સામાન્ય પણ આપણે પણ લોક નાડ પારખીએ છીએ. અને મારી તો લગભગ બધી આગાહી છે 2017 થી માંડીને અત્યાર સુધી, પહેલાની પણ,
ત્યારે ડિબેટો આપણે એટલી નહોતા કરતા એટલા માટે. બાકી ઓનલાઈન મારી 2022ની ચૂંટણીમાં પણ એક અન્ય ચેનલ ઉપર ધનતેરસના દિવસે મેં કરી હતી કે ભાજપ ખૂબ સારી બેઠકો સાથે ચૂંટણી જીતીને આવશે. એટલે જો મારે કહેવા ખાતર ને લોકોમાં એવું લાગે કે ભાઈ બહુ તટસ્થ છે એટલે મારે કહેવું હોય તો હું કહી શકું કે ભાઈ આ વખતે ભાજપને બહુ ભીસ પડી જશે. પરંતુ મારે જો મારો ધર્મ સાચો નિભાવવો હોય તો મારે એક તટસ્થ રીતે એ પણ કહેવું જોઈએ કે ભાઈ જે ઓલિમ્પિક માટે બની રહે છે કે પછી જે તે ફ્લાયઓવર બને છે કે નવી નવી યોજનાઓ આવે છે, તો ભારત ટેક્સી જેવું એક એપ આવે છે, તો આવી ઘણી બધી બાબતોને આપણે એ રીતે કહી શકીએ. બીજું સામે પક્ષે કોંગ્રેસ છે એના કરતા બ્રોડર વિઝન સાથે, એના કરતા બ્રોડર ફાઇટ સાથે આજે હું કહું કે ભાજપે દબાણ કર્યું જ છે, ચાલો, અને એ કરે જ છે. પરંતુ સાથોસાથ સામે કોંગ્રેસ છે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે, રસ્તામાં આંદોલન કરી શકે, ચૂંટણીનો બહિષ્કાર કરી શકે, ઘણા બધા પગલા કરી શકે. શું ભાજપ ઉપર દબાણ નહીં થતું હોય? અશોકભાઈ તો બહુ વરિષ્ઠ નેતા છે. ભાજપ પર જયવંતભાઈ કોણ દબાણ કરશે? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર કોણ દબાણ કરતું હશે? બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર વખતે યાદ કરો. ભૂતકાળની વાત છે. હા, ભૂતકાળની વાત છે. જી બિલકુલ. રાજસ્થાનમાં અશોક ગેહલોતજી પોતાના જ પક્ષના સચિન પાયલોટ અને બીજા બધા ભાજપના નેતાઓના ફોન ટેપ નહોતા કર્યા. ઓકે સાહેબ, એટલે એ વાત પર છે, પણ સવાલ એ છે કે હિરેનભાઈએ કહ્યું એમ કે ખાસ કરીને તામિલનાડુમાં વોટ શેરની વૃદ્ધિ થઈ છે. તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીને આવકાર મળી રહ્યો છે અને ડીએમકેનો સનાતન મુદ્દે અણગમો છે એ નડશે. પશ્ચિમ બંગાળમાં એમણે કહ્યું કે ઘણા બધા નેતાઓ છે, ઘણા બધા ચહેરા અમારી પાસે છે, અને ખાસ એમણે બંગાળની ભાષા નમસ્કાર કરીને પણ કહ્યું છે કે ટીએમસીના કારણે 6.5 લાખ કરોડનું દેવું છે, અને ઘણા બધા મુદ્દા એમણે કહ્યા છે કે બેઠકો વધી છે, વોટ શેર વધ્યો છે. ગુજરાતમાં પણ એમણે કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. ત્યારે અશોક પંજાબીએ કહ્યું તે પ્રમાણે કે દુરાઈ સ્વામી અને કરુણાનિધિ એક વિશિષ્ટ રાજકારણી હતા, રાજકારણ વિશિષ્ટ હતું, અને ભાજપને 25-30 વર્ષથી તક મળી નથી. ડીએમકે સાથે કોંગ્રેસનું ગઠબંધન છે જ ઓલરેડી. બંગાળમાં એમણે કહ્યું કે મુખ્ય બે પક્ષો વચ્ચે જંગ છે. બંગાળમાં કોંગ્રેસ પોતાના પ્રભુત્વનો એક પ્રયાસ પણ કરી રહ્યું છે, અને ગુજરાતમાં એમણે કહ્યું કે દુરુપયોગ થયો છે સ્થાનિક જે સંસ્થાઓનો, અને ધમકીઓ આપવામાં આવી છે. જયવંતભાઈએ કહ્યું એમ સી ગોપાલાચાર્યને યાદ કર્યા, મુખ્ય પ્રધાન હતા. ભૂતકાળમાં બ્રાહ્મણ વિરોધી પ્રચાર છે ખાસ કરીને તામિલનાડુમાં થયો, અને એક ગોત્રના બે પક્ષો છે એ સત્તા પર આવે છે, અને તમિલ અસ્મિતાની વાતો થાય છે. જયવંતભાઈ એ પણ કહ્યું પશ્ચિમ બંગાળની રાજનીતિ ઘણી અઘરી છે. ભાજપની હિન્દુત્વની રાજનીતિ છે, સ્થાનિક નેતા હોય તો ભાજપ જીતે છે. એના ઘણા બધા રાજ્યોના ઉદાહરણ જયવંતભાઈએ બહુ સરસ આપ્યા છે, અને અહીંયા તો તમારે નરેન્દ્ર મોદીના ચહેરાથી જ લડવાનું છે, એટલે કેટલી સફળતા મળશે આવનારો સમય બતાવશે. મમતા એક કાબેલ રાજકારણી, એમણે કહ્યું કે ચોક્કસ છે ગુજરાતમાં પ્રશ્નો ઘણા છે પરંતુ વિકાસ પણ થયો છે. એમણે કહ્યું ને મિતેશ પટેલના નિવેદનને પણ એમણે ક્યાંક અલોકતાંત્રિક ગણાવ્યું છે. એટલે જોવાનું રહેશે કે હવે બંગાળ, તામિલનાડુ અને ગુજરાત એમાં જે પ્રમાણે રાજકીય પાર્ટીઓ પોતપોતાનો દાવો કરી રહી છે, કોને કેટલી સફળતા મળશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોક પંજાબી, હિરેન કોટક અને જયવંત પંડ્યા ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા મહામુકાબલાની બંગાળ, તામિલનાડુ અને ગુજરાતના. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.